તો ગાંધીનગરમાં વન નેશન વન ઇલેક્શન મુદ્દાને લઈને મહત્વપૂર્ણ બેઠક સંયુક્ત સંસદીય સમિતિ આજથી 3 દિવસ ગુજરાતમાં બેઠક કરશે। આજે રાજ્ય પોલીસ વડા મુખ્ય સચિવ પણ બેઠકમાં સામેલ થશે। આવતીકાલે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક મળશે। કમિટીના સભ્યો મંત્રીઓ રાજકીય પક્ષોના વડા સાથે પણ બેઠક છે તે કરવામાં આવશે। વન નેશન વન ઇલેક્શન મુદ્દે મહત્વપૂર્ણ બેઠકો છે તે મળવા જઈ રહી છે। 3 અલગ અલગ બેઠક મળવાની છે। ઇલેક્શનને લઈને કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની ગુજરાતની 3 દિવસની આજથી મુલાકાત છે। ગુજરાતની આ 3 દિવસની મુલાકાતની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના સભ્યો વહીવટીતંત્ર સાથે તેમની મુલાકાત જે છે તે થવાની છે અને વિવિધ રાજકીય પક્ષો જે છે તેના આગેવાનો સાથે પણ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જે છે તે બેઠક કરશે। આજથી 3 દિવસ ગિફ્ટ સિટી ખાતે આ મુલાકાત જે છે બેઠકોની થવાની છે। બેઠકોની અંદર આજે પ્રથમ દિવસે વહીવટીતંત્ર એટલે મુખ્ય સચિવ રાજ્યના મુખ્ય પોલીસ વડા જે છે તેમની સાથે અને તમામ અલગ અલગ વિભાગના જે વડાઓ છે તેમની સાથે આ બેઠક કરવામાં આવશે। તબક્કાવાર આજે દિવસભર આ બેઠકો જે છે તે યોજાશે। જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની અંદર 39 સભ્યો છે કે જે ઉપસ્થિત રહેશે અને સાથે જ આવતીકાલે કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીમંડળના અલગ અલગ જે સભ્યો છે તે ઉપસ્થિત રહેવાના છે। પંચાયત વિભાગની અંદર પંચાયતના મંત્રી તરીકે ઋષિકેશ પટેલ સહિતના મંત્રીઓ છે તે પણ ઉપસ્થિત રહેશે। મહત્વપૂર્ણ છે કે વિવિધ રાજકીય પક્ષોના જે આગેવાનો છે તે પણ આવતીકાલે આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે અને 3 દિવસની અંદર અલગ અલગ જે પણ લોકો સાથે મુલાકાત થશે તેમના સુઝાવો જે છે તેમની સાથે સમીક્ષા કરવામાં આવશે, ચર્ચા કરવામાં આવશે। વન નેશન વન ઇલેક્શનને લઈને જે પણ બાબતો તેમની સમક્ષ આવશે તેની નોંધ તેમના દ્વારા કરવામાં આવશે। કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર। તો સુરતના મોટા વરાછામાં દુધાત